હાલો. સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે આપણા માટે ખૂબ જ ઉપયોગી અને કદાચ તમે અગાઉના ધોરણમાં ક્યાંક ને ક્યાંક ભણી ગયા હોય એવા જ પ્રકારના પાઠનો અભ્યાસ કરવાનો છે. પ્રાચીન સમયમાં જે છે, જ્યારે ચલણ અસ્તિત્વમાં નહોતું ત્યારે આપણે વિનિમય અથવા સાટા પ્રથા જેને કહેતા, કે આપણે દાખલા તરીકે બાજરાનું ઉત્પાદન થયું હોય તો આપણે એને બાજરો આપીએ, સામેવાળાને ઘઉંનું ઉત્પાદન થયું હોય તો એ આપણને ઘઉં આપણે, એટલે વસ્તુની આપણે અદલા બદલી કરીતા. આવી રીતે દરેક વ્યક્તિઓ જેનું ઉત્પાદન કરતા હોય એ જેની પાસે નથી એને આપે, અને જે બીજા વ્યક્તિઓ જે પોતે ઉત્પાદન કરતા હોય એ વસ્તુ બીજાને આપે. આ એવી રીતે વસ્તુ વિનિમય પ્રથા જેને કહેવાય, અથવા સાટા પદ્ધતિ જેને કહેવાય. તો આ વસ્તુ વિનિમય પ્રથા હતી, તો ધીમે ધીમે જે છે એ ચલણ અસ્તિત્વમાં આવ્યું. ચલણ અસ્તિત્વમાં આવ્યું એટલે પ્રાચીન સમયમાં ચલણ કેવા પ્રકારનું હતું? તો કે પ્રાચીન સમયમાં જે છે એ અલગ અલગ પ્રકારના સિક્કાઓ હતા. તો આપણને આ સરસ મજાનો પાઠ એવો જ છે કે મુદ્રા નામ ધનમ પ્રોક્તમ, મુદ્રા નામે ધન કહેવાયેલું છે. મુદ્રા નામે ધન કહેવાયેલું છે. પાઠ નંબર 20, મુદ્રા નામ ધનમ પ્રોક્તમ, એનું ગુજરાતી થાય મુદ્રા નામે ધન કહેવાયેલું છે. મુદ્રા નામે ધન કહેવાયેલું છે એટલે ગુરુ અને શિષ્ય વચ્ચે એવા પ્રકારની વાતચીત થઈ કે જેમ આપણે વાત તમને કરી, પ્રાચીન સમયમાં વસ્તુ વિનિમય પ્રથા હતી કે વસ્તુની અદલા બદલી કરવી. થોડોક સમય જતાં જે છે એ ચલણ અસ્તિત્વમાં આવ્યું. ચલણ જે છે એ પહેલાં સિક્કા સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. ધીમે ધીમે સમય જતાં જે છે એ કાગળ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. આજે આપણે જોઈએ છીએ કે તો ધન જે છે એ કાગળ સ્વરૂપે અસ્તિત્વમાં છે. અને આવનારા સમયમાં જેમ જેમ આવનારા સમયમાં ઈ કોમર્સનો પ્રભાવ વધશે એમ મને એવું લાગે છે કે ચલણ જે કાગળ રૂપે પ્રસિદ્ધ છે એનો વપરાશ પણ ઓછો થઈ જશે. દાખલા તરીકે આપણું બેંકમાં એકાઉન્ટ હોય, હવે ઓનલાઈન વસ્તુ આપણે ખરીદવી છે તો એનું ઓનલાઈન પેમેન્ટ થઈ જાય એટલે આપણે પૈસા લઈને સાથે અહીંયા જવું ન પડે, પણ ડાયરેક્ટ આપણા ખાતામાંથી ટ્રાન્સફર થઈ જાય. તો ધીમે ધીમે અલગ અલગ પ્રકારના ચલણ અસ્તિત્વમાં આવ્યા. તો ગુરુ અને શિષ્ય વચ્ચે એવા પ્રકારની સંવાદ થાય છે. શિષ્ય જે છે એ ગુરુને પ્રશ્ન પૂછે છે, અને શિષ્ય જે છે એ ગુરુને પ્રશ્ન પૂછે છે અને ગુરુ એના પ્રશ્નનો જવાબ આપે છે કે મુદ્રા એટલે શું, કયું ચલણ ક્યારે અસ્તિત્વમાં આવ્યું, કયા ચલણથી શું ફાયદો થાય, કયા ચલણથી લાભ થાય. આ બધી જ વાતચીત ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદમાં થાય છે. બીજું કે સાથે સાથે જ્યારે કાગળની નોટની વાત આવે છે ત્યારે આજે આપણે જોતા હોય કે બજારમાં કદાચ ઘણી બધી નકલી નોટો પણ હોય. તો નકલી નોટથી વ્યક્તિ છેતરાય નહીં એ માટે ગુરુ એને એવો પણ ઉપદેશ આપે છે કે નકલી નોટથી આપણે છેતરાની, એના માટે આવી આપણે કાળજીઓ રાખવી જોઈએ. અને જ્યારે સરકાર જે છે એ નોટ જ્યારે નવી બજારમાં મૂકે ત્યારે ઘણી વખત આપણે કોઈ બેંકોએ જતા હોય તો નકલી નોટ અને અસલી નોટ વચ્ચેના તફાવતનું ચિત્ર લગાવેલું હોય. ઘણી જગ્યાએ નકલી નોટ કેવા પ્રકારની હોય, અસલી નોટ કેવા પ્રકારની હોય, આપણે છેતરાઈ ન જાય એના માટેની માહિતી પણ હોય. તો આપણે નકલી નોટથી છેતરાઈ ન જાય, અને નકલી નોટથી આપણને અને રાષ્ટ્રને ઘણું બધું નુકસાન થતું હોય, જે આપણે ડિમોનેટાઇઝેશન એટલે કે જ્યારે નોટબંધીનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો ત્યારે આપણને સરકારે વારંવાર એક વાત સમજાવેલી કે નકલી નોટનો પ્રભાવ છે એ બજારમાં વધી ગયો છે. આતંકવાદીઓના હાથમાં નકલી નાણું વધારે છે અને એ બનાવે છે, અને આતંકવાદીઓના હાથમાં રહેલું જે નકલી નાણું છે એ અસ્તિત્વમાંથી દૂર થઈ જાય એ માટે આ સરકારનો પ્રયત્ન છે. પછી શું હોય એની વાત આપણે બહુ લાંબી નહીં કરીએ, પણ એટલે ગુરુ અને શિષ્ય વચ્ચે આવા પ્રકારનો સંવાદ છે એ થાય છે કે નકલી નોટ કઈ રીતે ઓળખી શકાય અને અસલી નોટ કઈ રીતે ઓળખી શકાય. પછી આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે જાણતા હોઈએ તો બીજાને પણ જાણકારી આપીએ, જેથી નકલી નોટ જે છે
એ ધીમે ધીમે એનું જે ચલણ છે તે ઓછું થઈ જાય, એ વાત આપણને આ પાઠમાં આપેલી છે. એટલે પાઠનો અનુવાદ થાય મુદ્રા નામે ધન કહેવાયેલું છે. આપણે અનુવાદ જોઈએ તો કે મુદ્રા નામે ધન કહેવાયેલું છે. શિષ્ય બોલે છે, ગુરુવર્યા સાદરમ નમો નમઃ. ગુરુજી આદર સાથે નમો નમઃ અથવા આદર સાથે પ્રણામ. ગુરુજી આદર સાથે પ્રણામ. તો ગુરુ કહે છે વર્ધતા, વૃદ્ધિ પામો. શિષ્ય અધ્યમયા એકમ પદ્યમ પઠિતમ. શિષ્ય આજે મેં એક શ્લોક પઠિતમ વાંચ્યો છે. આજે મેં એક શ્લોક વાંચ્યો છે. યસ્યાસ્તિ મુદ્રા સ નરકુલિનઃ સ એવ વિદ્વાન સચ માનનીય. જે માણસ પાસે, નર એટલે માણસ, જે માણસ પાસે મુદ્રા છે, સ નર કુલીન તે કુળવાન. જે માણસ પાસે મુદ્રા છે તે કુળવાન. સ એવ વિદ્વાન તે જ વિદ્વાન. સચ માનનીય અને તે જ માનનીય. સ એવ નેતા તે જ નેતા. સચ રક્ષણીય અને તે જ રક્ષણ કરનાર. સર્વે ગુણા તામ અનુયંતી લોકે. લોકે એટલે જગતના બધા ગુણો તેને અનુસરે છે. જગતના બધા ગુણો તેને અનુસરે છે. જે માણસ પાસે મુદ્રા છે તે જ કુળવાન, તે જ વિદ્વાન અને તે માનનીય, તે જ નેતા અને તે રક્ષણ કરનાર. જગતના બધા ગુણો તેને અનુસરે છે. અસ્ય પદ્યસ્ય તાત્પર્યમ જ્ઞાતુમ ઈચ્છામિ. આ શ્લોકનું તાત્પર્ય જાણવા ઈચ્છું છું. આ શ્લોકનું તાત્પર્ય જાણવા ઈચ્છું છું. ફરીથી પાંચે પાંચ લીટી જુઓ. શિષ્ય ગુરુજી આદર સાથે પ્રણામ અથવા નમસ્કાર. ગુરુ વૃદ્ધિ પામો. શિષ્ય આજે મેં એક શ્લોક વાંચ્યો છે. જે માણસ પાસે મુદ્રા છે તે કુળવાન, તે જ વિદ્વાન અને તે માનનીય, તે જ નેતા અને તે રક્ષણ કરનાર. જગતના બધા ગુણો તેને અનુસરે છે. આ શ્લોકનું તાત્પર્ય જાણવા ઈચ્છું છું. તો ગુરુ બોલે છે સાધુ શિષ્ય સાધુ. સાધુનો અર્થ શું થાય? કોણ બોલી જાય? ચાલો આ બાજુ. શું થાય સાધુ એટલે? સાધુનો અર્થ થાય શાબાશ. શું થાય? શાબાશ શિષ્ય શાબાશ. અસ્મિન પદ્યે મુદ્રયા મહત્વમ પ્રતિપાદિતમ અસ્તિ. આ શ્લોકમાં મુદ્રાનું મહત્વ સ્થાપિત કર્યું છે. ગુરુજી શાબાશ શિષ્ય શાબાશ. સાધુ એટલે શું થાય? શાબાશ. શાબાશ શિષ્ય શાબાશ. આ શ્લોકમાં મુદ્રાનું મહત્વ સ્થાપિત કર્યું છે. શિષ્ય ગુરુવ કે અયમ મુદ્રા ઇતિ. શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, ગુરુ આ મુદ્રા કોણ એમ? આ મુદ્રા કોણ એમ? ગુરુ કે શૃણુ શિષ્યમ. શિષ્ય સાંભળ. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ. મુદ્રા નામે ધન વિનિમયનું સાધન પ્રોક્તમ કહેવાયેલું. મુદ્રા નામે ધન વિનિમયનું સાધન કહેવાયેલું. ધાતુમયી તથા ચાન્યા કર્ગજા પ્રકર્તિતા. ધાતુની તેમજ કાગળની મુદ્રા. મુદ્રા નામે ધન વિનિમયનું સાધન કહેવાયું. ધાતુની તેમજ કાગળની મુદ્રા. ધાતુની તેમજ કાગળની મુદ્રા. ફરીથી પાંચ લીટી જુઓ. ગુરુ શાબાશ શિષ્ય શાબાશ. આ શ્લોકમાં મુદ્રાનું મહત્વ સ્થાપિત કર્યું છે. શિષ્ય ગુરુ આ મુદ્રા કોણ એમ? શિષ્ય એમ કહે છે ગુરુ આ મુદ્રા કોણ એમ? ગુરુ શિષ્ય સાંભળ. મુદ્રા નામે ધન વિનિમયનું સાધન કહેવાયેલું છે. ધાતુની તેમજ કાગળની મુદ્રા કહેવાયેલી છે. ધાતુની તેમજ કાગળની મુદ્રા કહેવાયેલી છે. તો શિષ્ય કહે છે
એતયો પ્રાચીનતરા કા, આમાંથી પ્રાચીન કઈ? આમાંથી પ્રાચીન કઈ? ગુરુજી, ધાતુમયી મુદ્રા પ્રાચીનતરા અસ્તિ, ધાતુની મુદ્રા પ્રાચીન છે. કર્ગજી મુદ્રા તો અર્વાચીના, કાગળની મુદ્રા તો અર્વાચીના આધુનિક છે. ધાતુની મુદ્રા પ્રાચીન છે, કાગળની મુદ્રા આધુનિક છે. વિનિમયસ્ય સાધનત્વેન ધાતુમયા મુદ્રાયા પ્રયોગ ભારતવર્ષે પ્રાયઃ સાર્ધદ્વિસહસ્ત્ર વર્ષેભ્ય પ્રચલતિ. વિનિમયના સાધન રૂપે ધાતુની મુદ્રાનો પ્રયોગ ભારત દેશમાં મોટે ભાગે, પ્રાયઃ એટલે મોટે ભાગે, ભારત દેશમાં મોટે ભાગે સાર્ધદ્વિસહસ્ત્ર વર્ષેભ્ય 2500 વર્ષથી પ્રચલિત છે. વિનિમયના સાધન રૂપે ધાતુની મુદ્રાનો પ્રયોગ ભારત દેશમાં મોટે ભાગે 2500 વર્ષથી પ્રચલિત છે. પ્રાચીન કાલે એતા મુદ્રા સ્વર્ણમયી, પ્રાચીન સમયમાં આ મુદ્રા સોનાની, રજતમયી, ચાંદીની, તામ્રમયી, તાંબાની, ચેતી વિવિધા આસન. પ્રાચીન સમયમાં આ મુદ્રા સોનાની, ચાંદીની અને તાંબા જેવી વિવિધ હતી. પરંતુ તદાનીમ કર્ગજ્યા મુદ્રા પ્રચલિતા ન આસન, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત ન હતી. ફરીથી પેરેગ્રાફ જો. શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, આમાંથી પ્રાચીન કઈ? ગુરુ, ધાતુની મુદ્રા પ્રાચીન છે, કાગળની મુદ્રા તો આધુનિક છે. વિનિમયના સાધન રૂપે ધાતુની મુદ્રાનો પ્રયોગ મોટે ભાગે ભારત દેશમાં મોટે ભાગે 2500 વર્ષથી પ્રચલિત છે. પ્રાચીન સમયમાં આ મુદ્રા સોનાની, ચાંદીની, તાંબા જેવી વિવિધ હતી, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત ન હતી. શિષ્ય, ગુરુવર્ય, એતયો કતમા મુદ્રા અધિકતા ઉપયુક્તા અસ્તિ. શિષ્ય, ગુરુજી, આમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ગુરુજી, આમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ગુરુ, વત્સ, બેટા, એતયો ધાતુમયી મુદ્રા અધિકતમ ઉપયુક્તા અસ્તિ. બેટા, આમાંથી ધાતુની મુદ્રા વધારે ઉપયોગી છે. બેટા, આમાંથી ધાતુની મુદ્રા વધારે ઉપયોગી છે. ફરીથી જો એ બે લીટી. શિષ્ય, ગુરુજી, આમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ગુરુ, બેટા, આમાંથી ધાતુની મુદ્રા વધારે ઉપયોગી છે. ફરીથી એ આખું પેજ જો. શિષ્ય, ગુરુજી, આદર સાથે નમસ્કાર, નમસ્કાર. ગુરુજી, વૃદ્ધિ પામો. શિષ્ય, આજે મેં એક શ્લોક વાંચ્યો છે. જે માણસ પાસે મુદ્રા છે તે જ કુળવાન, તે જ વિદ્વાન અને તે જ માનનીય છે. તે જ નેતા અને તે રક્ષણ કરનાર જગતના બધા ગુણો તેને અનુસરે છે. આ શ્લોકનું તાત્પર્ય જાણવા ઈચ્છું છું. ગુરુ, શાબાશ શિષ્ય, શાબાશ. આ શ્લોકમાં મુદ્રાનું મહત્વ સ્થાપિત કર્યું છે. શિષ્ય, ગુરુ, આ મુદ્રા કોણ? એમ. ગુરુ, શિષ્ય, સાંભળ. મુદ્રા નામે ધન વિનિમયનું સાધન કહેવાયેલું છે. ધાતુની તેમજ બીજી કાગળની મુદ્રા કહેવાયેલી છે. ધાતુની તેમજ બીજી કાગળની કહેવાયેલી છે. શિષ્ય, આમાંથી પ્રાચીન કઈ? ગુરુ, ધાતુની મુદ્રા પ્રાચીન છે, કાગળની મુદ્રા તો આધુનિક છે. વિનિમયના સાધન રૂપે ધાતુની મુદ્રાનો પ્રયોગ ભારત દેશમાં મોટે ભાગે 2500 વર્ષથી પ્રચલિત છે. પ્રાચીન સમયમાં આ મુદ્રા સોનાની, ચાંદીની, તાંબા જેવી વિવિધ હતી, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત ન હતી. શિષ્ય, ગુરુજી,
આમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ગુરુ: બેટા, આમાંથી ધાતુની મુદ્રા વધારે ઉપયોગી છે. પછી શિષ્ય બોલે છે, કથમ, કેમ? ગુરુ: અત્ર બહુની કારણાની સંતિ, અહીં ઘણા બધા કારણો છે. તદથા, જેવા કે ધાતુમયી મુદ્રા શીઘ્રમ વિનિષ્ટા ન ભવતી, ધાતુની મુદ્રાનો ઝડપથી નાશ થતો નથી. ધાતુની મુદ્રાનો ઝડપથી નાશ થતો નથી. અયે જલે નિમ્નગા અપી તથૈવ તિષ્ઠતિ, આ પાણીમાં નિમ્નગા ડૂબે તો પણ તથૈવ તિષ્ઠતિ, તેવી જ રહે છે. આ પાણીમાં ડૂબે તો પણ તેવી જ રહે છે. તૈલસ્ય સંપર્કદા અપી અસ્યા ઉપરી કોપી પ્રભાવ ન ભવતી, તેલના સંપર્કમાં આવે તો પણ આના ઉપર કોઈ પણ પ્રભાવ પડતો નથી. રૂપિયાનો સિક્કો પડી જાય તેલમાં તો લઈ લેવો, એમાં કાંઈ બહુ અસર થાય નહીં, પણ 2000ની નોટ તેલમાં પડે તો ખબર પડે. તેલના સંપર્કમાં આવે તો પણ આના ઉપર કોઈ પણ પ્રભાવ થતો નથી. સ્વ અલ્પાત અગ્નિ અયમ સરળતયા રક્ષિતુમ શક્યતે, થોડીક અગ્નિથી આને સરળતાથી રક્ષણ કરી શકાય છે. આપણે 2000ની નોટનું બંડલ છે એ ભડકામાં પડે તો શું થઈ જાય? રામ બોલો ભાઈ રામ. પણ 5ના 15 સિક્કા ભડકામાં પડે તો કાંઈ વાંધો આવે નહીં, લાકડીએથી લઈ લેવાય, અને ઓલું તો લેવા જાય ત્યાં પૂરું થઈ ગયું હોય. થોડીક અગ્નિથી આને સરળતાથી રક્ષણ કરી શકાય છે. અથ ચ દેશ વિદેશે અનયા ધાતુમયી મુદ્રયા વિનિમયમ કરતું શક્યતે, અને દેશ વિદેશમાં ધાતુની મુદ્રાનું વિનિમય કરવું શક્ય છે. અને હવે દેશ વિદેશમાં આ ધાતુની મુદ્રાનું વિનિમય કરવું શક્ય છે. યતો હિ, કેમ કે તત્ર ધાતુ મૂલ્યમ સર્વત્ર સમાનતયા સ્વીકૃત્યે, કેમ કે ત્યાં ધાતુનું મૂલ્ય બધે જ સમાન રીતે સ્વીકાર્યું છે. ફરીથી પેરેગ્રાફ જુઓ. અહીં ઘણા કારણો છે, જેમ કે ધાતુની મુદ્રાનો ઝડપથી નાશ થાય છે, આ પાણીમાં ડૂબે તો પણ તેવી જ રહે છે, તેલના સંપર્કમાં આવે તો પણ આના ઉપર કોઈ પણ પ્રભાવ થતો નથી, થોડીક અગ્નિથી આને સરળતાથી રક્ષણ કરી શકાય છે. અને હવે દેશ ને વિદેશમાં આ ધાતુની મુદ્રાનો વિનિમય કરવો શક્ય છે, કેમ કે ત્યાં ધાતુનું મૂલ્ય બધે જ સમાન રીતે સ્વીકાર્યું છે. તો શિષ્ય કહેવે છે, એવમ સ્થિતે કિમર્થમ કરગજા મુદ્રા પ્રચલિતા જાતા, એવી સ્થિતિમાં કિમર્થમ શા માટે કાગળની મુદ્રા પ્રચલિત થઈ? તો કે બધે રેડી ચાલતું હતું તો કાગળની મુદ્રા કેમ પ્રચલિત થઈ? શિષ્ય: એવી સ્થિતિમાં શા માટે કાગળની મુદ્રા પ્રચલિત થઈ? ગુરુ: ધાતો મૂલ્યમ સર્વદા સર્વત્ર સમાનમ ન ભવંતી. ગુરુ: ધાતુનું મૂલ્ય સર્વદા હંમેશા બધે સમાન હોતું નથી. જો તમે એમ કહીશો કે હમણાં તો આપણે એમ કીધું હતું બધે જ સમાન હોય છે, પણ આ એને એક શબ્દ વાપરો, સર્વદા, બધે જ સમાન હોય પણ હંમેશા સમાન હોતું નથી. દાખલા તરીકે સોનાની કિંમત અહીં વધારે હોય તો બીજા કન્ટ્રીમાં કદાચ ઓછી પણ હોય. બધે 100% બધે નિશ્ચિત હોઈ શકે નહીં. આ કિંમત છે પણ વધઘટ એમાં હોઈ શકે. એટલે એમ કીધું ધાતુનું મૂલ્ય હંમેશા બધે સમાન હોતું નથી. યદા, જ્યારે ધાતુમયી મુદ્રા સ્વખ્યાત નિર્ધારિત મૂલ્યાત અધિકમ મૂલ્યમ દધાતી, જ્યારે ધાતુની મુદ્રા પોતાના નિર્ધારિત મૂલ્યથી અધિક મૂલ્ય ધારણ કરે છે, તદા, ત્યારે જનાહા તામ સંગ્રહ્ય તિષ્ઠતી, ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે. જ્યારે ધાતુની મુદ્રા પોતાના નિર્ધારિત મૂલ્યથી વધારે મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે. તતઃ મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જનેહ અનુભૂયતે, પછી મુદ્રાની તીવ્ર આવશ્યકતા લોકો અનુભવે છે.
યદા જ્યારે નિર્ધારિત મુદ્રા ન પ્રાપ્યતે જ્યારે નિર્ધારિત મુદ્રા પ્રાપ્ત ન થાય તદા ત્યારે સ્વાભાવિકમ એતત યત કશ્ચિત અન્ય ઉપાયો કરણીયો એવ જ્યારે નિર્ધારિત મુદ્રા પ્રાપ્ત ન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ બીજો કોઈ અન્ય ઉપાય કરવો જોઈએ. જ્યારે નિર્ધારિત મુદ્રા પ્રાપ્ત ન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈક બીજો ઉપાય કરવો જોઈએ. તસ્માત તેથી આધુનિક કાલે કરગજા મુદ્રા વ્યવહારિતા તેથી આધુનિક સમયમાં કાગળની મુદ્રા વ્યવહારમાં છે. ફરીથી પેરેગ્રાફ જો ગુરુ ધાતુનું મૂલ્ય હંમેશા બધે જ સમાન હોતું નથી. જ્યારે ધાતુની મુદ્રા પોતાના નિર્ધારિત મૂલ્યથી વધારે મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે. પછી મુદ્રાની તીવ્ર આવશ્યકતા લોકો અનુભવે છે. જ્યારે નિર્ધારિત મુદ્રા પ્રાપ્ત ન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ આનો બીજો ઉપાય કરવો જોઈએ. તેથી આધુનિક સમયમાં કાગળની મુદ્રા વ્યવહારમાં છે. શિષ્ય માન્ય ગુરુવઃ માનનીય ગુરુજી કરગજી મુદ્રા અપરોપી કિશ્ચિત વિશેષ કાગળની મુદ્રામાં બીજું પણ કાંઈ વિશેષ છે? શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, માનનીય ગુરુજી કાગળની મુદ્રામાં બીજું કંઈ પણ વિશેષ છે? તો ગુરુજી જવાબ આપે છે, ધાતુમયી મુદ્રા ભાર સહિતા ભવંતી ધાતુની મુદ્રા ભારવાળી હોય છે. કરગજી મુદ્રા ભાર રહિતા ભવંતી કાગળની મુદ્રા ભારરહિત હોય છે. અતઃ કરગજી મુદ્રાણામ વ્યવહાનમ સર્વથા સુકરમ ભવતી આથી કાગળની મુદ્રાનું વહન બધે સારી રીતે થાય છે. આથી કાગળની મુદ્રાનું વહન બધે સારી રીતે થાય છે. આર્થિકે વ્યવહારે ચ સારિલ્યમ ભવતી અને આર્થિક વ્યવહારમાં સરળતા થાય છે. ફરીથી બે લીટી જુઓ. માનનીય ગુરુજી કાગળની મુદ્રામાં બીજી કંઈ પણ વિશેષતા છે? ગુરુ ધાતુની મુદ્રા ભારવાળી હોય છે, કાગળની મુદ્રા ભારરહિત હોય છે. આથી કાગળની મુદ્રાનું વહન કરવું બધે સારી રીતે થાય છે. આર્થિક વ્યવહારમાં સરળતા રહે છે. દાખલા તરીકે કોઈ આપણે વસ્તુની ખરીદી કરી 10, 15 કે 20 હજારની કિંમતી વસ્તુ હોય કોઈ તેનાથી મોંઘી હોય. દાખલા તરીકે કોઈ પ્લોટ લીધો 25 લાખનો. હવે સિક્કા હોય 25 લાખમાં તો 2-3 ખટારા ભરીને જવા પડે ને. અને હવે આ 25 લાખની 2,000ની નોટ પડી હોય તો 2-5 લાખ તો ખીચામાં હમાઈ જાય. તો આ કાગળની મુદ્રા જે છે ને એનો વ્યવહાર કરવો સરળતાથી થાય. જ્યારે સિક્કા હોય તો એને 15 જણા તો ઉપાડવાવાળા ભાડે રાખવા પડે. તો એટલે વ્યવહારમાં સરળતા રહીએ એટલે કાગળની મુદ્રા વ્યવહારમાં આવી. ફરીથી એ 2-3 પેરેગ્રાફ જુઓ. શિષ્ય કેમ? ગુરુજી અહીં ઘણા બધા કારણો છે. જેવા કે ધાતુની મુદ્રા ઝડપથી ધાતુની મુદ્રાનો ઝડપથી નાશ થતો નથી. આ પાણીમાં ડૂબે તો પણ તેવી જ રહે છે. તેલના સંપર્કમાં આવે તો પણ આના ઉપર કોઈ પણ પ્રભાવ પડતો નથી. થોડીક અગ્નિથી આને સરળતાથી રક્ષણ કરી શકાય છે. અને હવે દેશ અને વિદેશમાં આ ધાતુની મુદ્રાનો વિનિમય કરવો શક્ય છે. કેમ કે ત્યાં ધાતુનું મૂલ્ય બધે જ સમાન સ્વીકાર્યું છે. શિષ્ય એવી સ્થિતિમાં શા માટે કાગળની મુદ્રા પ્રચલિત થઈ? ગુરુ ધાતુનું મૂલ્ય હંમેશા બધે જ સમાન હોતું નથી. જ્યારે ધાતુની મુદ્રા પોતાના નિર્ધારિત મૂલ્યથી અધિક મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે. પછી મુદ્રાની તીવ્ર આવશ્યકતા લોકો અનુભવે છે. જ્યારે
નિર્ધારિત મૂલ્ય પ્રાપ્ત ન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ જ્યારે નિર્ધારિત મુદ્રા પ્રાપ્ત ન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ બીજો ઉપાય કરવો જોઈએ. તેથી આધુનિક સમયમાં કાગળની મુદ્રા વ્યવહારમાં છે. શિષ્ય: માનનીય ગુરુ, કાગળની મુદ્રામાં બીજું કંઈ પણ વિશેષ છે? ગુરુ: ધાતુની મુદ્રા ભારવાળી હોય છે, કાગળની મુદ્રા ભારરહિત છે. આથી કાગળની મુદ્રાનું વહન બધે સારી રીતે થાય છે અને આર્થિક વ્યવહારમાં સરળતા થાય છે. શિષ્ય: કર્ગજી મુદ્રાયા પ્રતિકૃતિકરણમ અપી સરળતયા કર્તુમ શક્યતે. શિષ્ય પ્રશ્ન પૂછે છે, કાગળની મુદ્રાની પ્રતિકૃતિ નકલ પણ સરળતાથી કરી શકાય છે. કાગળની મુદ્રાની નકલ પણ સરળતાથી કરી શકાય છે. તેથી દુર્જનાહ તસ્ય પ્રતિકૃતિમ વિરચ્ય. તેથી દુર્જનો તેની નકલ કરીને વ્યવહારમ કુર્વંતી, વ્યવહાર કરે, મહતી હાનિ ભવતી, મોટું નુકસાન થાય છે. તેથી દુર્જનો તેની નકલ કરીને વ્યવહાર કરે તો મોટું નુકસાન થાય છે. શિષ્ય બોલે છે, કાગળની મુદ્રાની નકલ પણ સરળતાથી કરી શકાય છે. તેથી દુર્જનો તેની નકલ કરીને વ્યવહાર કરે તો મોટું નુકસાન થાય છે. ગુરુ: હાનિસ્તુ ભવેત્યેવ. નુકસાન તો થાય જ છે. વસ્તુતઃ ખરેખર તાદૃશમ કર્મ કસ્યાચિત દેશસ્ય આર્થિકમ વ્યવસ્થામ ગતે પાયતુમ શક્નોતિ. ખરેખર તેવું કામ કોઈ દેશની આર્થિક વ્યવસ્થામાં ખાડા પાડી શકે છે. ખરેખર તેવું કામ કોઈ દેશની આર્થિક વ્યવસ્થામાં ખાડા પાડી શકે છે. તાદૃશમ ન ભવેત. તેવું ન થાય. ઇત્યતઃ. એટલે કર્ગજી મુદ્રા કશ્ચિદ વિશેષ ક્રિયતે. તેવું ન થાય એટલે કાગળની મુદ્રામાં કંઈક વિશેષ કરવામાં આવેલ છે. તેવું ન થાય એટલે કાગળની મુદ્રામાં કંઈક વિશેષ કરવામાં આવ્યું છે. ફરીથી લીટી જોવો. નુકસાન તો થાય જ છે. ખરેખર તેવું કામ કોઈ દેશની આર્થિક વ્યવસ્થામાં ખાડા પાડી શકે છે. તેવું ન થાય એટલે કાગળની મુદ્રામાં કંઈક વિશેષ કરવામાં આવ્યું છે. શિષ્ય: કસ તત્ર વિશેષ ભવતી. શિષ્ય: તે વિશેષ શું હોય છે? કસ તત્ર વિશેષ ભવતી. તે વિશેષ શું હોય છે? ગુરુ: સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યક નામાય કર્ગજા મુદ્રા પ્રચલિતા અસ્તિ. અત્યારે સાંપ્રતિક એટલે અત્યારે વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત છે. અત્યારે વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત છે. તસ્યામ. તેમાં શાસનેન એટલે સરકારે. તેમાં સરકારે બહુની ઘણા બધા કૂટસ્થાનાની સ્થાપયિતા સંતિ. ઘણા બધા ગુપ્ત સ્થાનો રાખ્યા છે. તેમાં સરકારે ઘણા બધા ગુપ્ત સ્થાનો રાખ્યા છે. તદથા જેવા કે શતકરૂપ્યકસ્ય તદ અધિકરૂપ્યકસ્ય ચ કર્ગજ્યામ ભારતીય મુદ્રાણામ ચલ ચિહ્નમ. જેમ કે 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં, જેમ કે 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં જલ ચિહ્નમ પાણીનું ચિહ્ન, સુરક્ષા સૂત્રમ સુરક્ષાનો તાર, ઉદ્ગતમ મુદ્રણમ ઉપસાવેલું ચિત્ર, અદૃશ્યમ ચિહ્નમ ન દેખાય તેવું ચિહ્ન, સૂક્ષ્મ અક્ષર લેખ સૂક્ષ્મ અક્ષરે લખેલો લેખ ચેતી જેવા. જેમ કે 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની ભારતીય 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં પાણીનું ચિહ્ન, સુરક્ષાનો તાર, ઉપસાવેલું ચિત્ર,
ન દેખાય તેવું ચિહ્ન, સૂક્ષ્મ અક્ષરે લખેલો લેખ જેવા. પ્રતિકૃતિ કર્તાર એતાન વિશેષતાન પ્રતિકૃતિષુ કર્તુમ ન પ્રભવંતી. પ્રતિકૃતિ કર્તારો એટલે નકલ કરનાર. નકલ કરનાર આ વિશેષની નકલ કરી શકતા નથી. નકલ કરનાર આ વિશેષની નકલ કરી શકતા નથી. કેમ કે નકલ કરે એમાં અકલ હોય નહીં. ફરીથી જુઓ, અત્યારે વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત છે તેમાં સરકારે ઘણા ગુપ્ત સ્થાનો રાખ્યા છે, જેવા કે 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં પાણીનું ચિહ્ન, સુરક્ષાનો તાર, ઉપસાવેલું ચિત્ર, ન દેખાય તેવું ચિહ્ન અને સૂક્ષ્મ અક્ષરે લખેલો લેખ જેવા. નકલ કરનાર આ વિશેષની નકલ કરી શકતા નથી. શિષ્ય: સાધુ ભગવાન સાધુ. શાબાશ મહાશય શાબાશ. ભવદી સમ્યક પ્રબોધિતા વયમ. આપે અમને સારો બોધ આપ્યો. આપે અમને સારો બોધ આપ્યો. અસ્માભિ સર્વે દેશવાસીભિ. આપણે બધા દેશવાસીઓએ કર્ગજી મુદ્રાયામ વર્તમાના કાગળની મુદ્રામાં રહેલા એ તે સર્વે વિશેષા વિશેષતઃ અવગંતવ્ય. આપણે બધા દેશવાસીઓએ કાગળની મુદ્રામાં રહેલા આ વિશેષથી વિશેષને જાણવા જોઈએ. એનો જેથી વાસ્તવિકીમ કૃત્રિમા ચ મુદ્રાયા વયમ સરળતયા અવગંતુમ શક્નુયામ. જેથી વાસ્તવિક અને કૃત્રિમ મુદ્રાને આપણે સરળતાથી જાણી શકીએ. કિમ અન્ય તો બીજું શું. ફરીથી લીટી જુઓ. શાબાશ મહાશય શાબાશ. આપે અમને સારો બોધ આપ્યો. આપે અમને સારો બોધ આપ્યો. આપણે બધા દેશવાસીઓએ કાગળની મુદ્રામાં રહેલા આ બધા વિશેષથી વિશેષને જાણવા જોઈએ, જેથી વાસ્તવિક અને કૃત્રિમ મુદ્રાને આપણે સરળતાથી જાણી શકીએ. બીજું શું. ફરીથી 5 લીટી જુઓ. શિષ્ય: કાગળની મુદ્રાની નકલ પણ સરળતાથી કરી શકાય છે. તેથી દુર્જનો તેની નકલ કરીને વ્યવહાર કરે તો મોટું નુકસાન થાય છે. ગુરુજી: નુકસાન તો થાય જ છે. ખરેખર તેવું કામ કોઈ દેશની આર્થિક વ્યવસ્થામાં ખાડા પાડી શકે છે. તેવું ન થાય એટલે કાગળની મુદ્રામાં કંઈક વિશેષ કરવામાં આવ્યું છે. શિષ્ય: તે વિશેષ શું છે? ગુરુજી: અત્યારે વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત છે તેમાં સરકારે ઘણા ગુપ્ત સ્થાનો રાખ્યા છે, જેવા કે 100 રૂપિયા કે તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં પાણીનું ચિહ્ન, સુરક્ષાનો તાર, ઉપસાવેલું ચિત્ર, ન દેખાય તેવું ચિહ્ન, સૂક્ષ્મ અક્ષરે લખેલો લેખ જેવા. સૂક્ષ્મ અક્ષરે લખેલા લેખ જેવા. નકલ કરનાર આ વિશેષની નકલ કરી શકતા નથી. શિષ્ય: શાબાશ મહાશય શાબાશ. આપે અમને સારો બોધ આપ્યો. આપણે બધા દેશવાસીઓએ કાગળની મુદ્રામાં રહેલ આ બધા વિશેષથી વિશેષને જાણવા જોઈએ, જેથી વાસ્તવિક અને નકલી મુદ્રાને આપણે સરળતાથી જાણી શકીએ. આનાથી શું. ભારતીય જને સર્વે કર્ગજી રૂપ્ય કે સ્થિતે. બધા ભારતીય લોકોએ કાગળના રૂપિયામાં રહેલ વિજ્ઞાતિઓ વિશેષો અત્ર સ્થાપિતા શાસનેન યહ. જે સરકારે બધા ભારતીય લોકોએ કાગળની રૂપિયામાં રહેલ જે સરકારે બધા ભારતીય લોકોએ કાગળના રૂપિયામાં રહેલ જે સરકારે વિશેષને સ્થાપિત કરેલા છે તેને જાણવા જોઈએ. બધા ભારતીય
લોકોએ કાગળના રૂપિયામાં રહેલ વિશેષને, ફરીથી બે લીટી જુઓ, જે સરકારે સ્થાપિત કરેલા છે તે બધા ભારતીય લોકોએ કાગળની રૂપિયામાં રહેલ જાણવા જોઈએ. અથવા એમ ન કરો, નામ પણ કરો તો હાલે, કે બધા ભારતીય લોકોએ કાગળના રૂપિયામાં રહેલ જે સરકારે સ્થાપિત કરેલા છે તે વિશેષને જાણવા જોઈએ. બધા ભારતીય લોકોએ કાગળના રૂપિયામાં રહેલ જે સરકારે સ્થાપિત કરેલા છે તે વિશેષને જાણવા જોઈએ. અસ્ય જ્ઞાત્વા, આ વિશેષને જાણીને, તું એટલે તો, આ વિશેષને જાણીને તો, પરાન સર્વાચ બોધયતે, બધા લોકોને, પરાન એટલે લોકોને, સર્વા એટલે બધા, બધા લોકોને બોધયત બોધ આપવો જોઈએ. આ વિશેષને જાણીને તો બધા લોકોને બોધ આપવો જોઈએ. તદેવ, ત્યારે જ રૂપ્યકસ્ય પ્રતિકૃતિમ ન સંભવતી, ત્યારે જ રૂપિયાની નકલ સંભવિત નથી. ત્યારે જ રૂપિયાની નકલ સંભવિત નથી. ફરીથી 4 લીટી જુઓ. બધા ભારતીય લોકોએ કાગળના રૂપિયામાં રહેલ જે સરકારે સ્થાપિત કરેલ વિશેષને જાણવા જોઈએ. બધા ભારતીય લોકોએ કાગળના રૂપિયામાં રહેલ જે સરકારે સ્થાપિત કરેલા વિશેષને જાણવા જોઈએ. આ વિશેષને જાણીને તો બધા લોકોને બોધ આપવો જોઈએ. ત્યારે જ રૂપિયાની નકલ સંભવિત નથી. ફરીથી જ એક વખત જુઓ. બધા ભારતીય લોકોએ કાગળના રૂપિયામાં રહેલ જે સરકારે સ્થાપિત કરેલ વિશેષને જાણવા જોઈએ. આ વિશેષને જાણીને તો બધા લોકોને બોધ આપવો જોઈએ. ત્યારે જ આ રૂપિયાની નકલ સંભવિત નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રૂપિયાની જે નોટોની જે નકલ જે છે અથવા નકલી નોટો છે એનાથી છેતરાય નહીં, બીજાને પણ લોકો નકલી નોટથી છેતરાય નહીં એવો બોધ આપણને આ પાઠમાંથી મળે છે. નમસ્કાર. હવે અત્યાર સુધી આપણે જે પાઠ ચાલ્યા છે એનું વ્યવસ્થિત વાંચન કરી લેવાનું છે, જેથી કરીને પરીક્ષામાં આપણે સરળતાથી લખી શકીએ અને સરળતાથી યાદ રાખી શકીએ. નમસ્કાર.